મોટા આંકડિયા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી રોકવા સામે ગ્રામજનોનો વિરોધ। કલેક્ટર અને ને અપાયું આવેદનપત્ર। અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે સરકારી જમીન પર આવેલા આશરે 500 વીઘાના તળાવને ઊંડું કરવાની ચાલી રહેલી કામગીરી અસામાજિક તત્વો દ્વારા રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ બાબતે આજે મોટા આંકડિયા અને તેની આસપાસના ગામના તમામ સમાજના લોકો તેમજ આગેવાનો દ્વારા એક શાંતિપૂર્વક મૌન રેલી યોજીને જિલ્લાએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એસપી શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે બે આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે।